નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે યસ બેંકના શેર વિશે વાત કરવાના છે, કેમ કે યસ બેંકમાં એક બહુ મોટી ડીલ થઈ છે અને આ ડીલના કારણે શું આવનારા સમયમાં શાનદાર તેજી જોવા મળી શકે છે યસ બેંકના શેર વિશે, એના વિશે એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ આપણે ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ યસ બેંકના શેર હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરવા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ માટેનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો, અને વિડીયો જો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરી યસ બેંક સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। જાપાની સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેંકો પાસેથી 20% હિસ્સો ખરીદવાની ડીલ પૂર્ણ કરી છે। સાથે જ એસએમબીસી યસ બેંકની સૌથી મોટી હિસ્સેદારી બની ગઈ છે। જોકે એસબીઆઈ નો હિસ્સો હજુ પણ 10%થી વધુ રહેશે। લગભગ 8,889 કરોડ રૂપિયાની આ ડીલને ભારતીય ખાનગી બેન્કિંગ સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી રોકાણ માનવામાં આવે છે। આ પગલું માત્ર યસ બેંક માટે જ નહીં, પરંતુ ભારત જાપાન વ્યાપારી સંબંધો દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે। એટલે કે જાપાનની જે સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન છે તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેંકો પાસેથી 20% હિસ્સો યસ બેંકમાં ખરીદ્યો છે, અને આ ડીલ 8,889 કરોડ રૂપિયાની છે। ભારતીય ખાનગી બેન્કિંગ સેક્ટરમાં આ સૌથી મોટી ડીલ અત્યાર સુધીની વિદેશી રોકાણની માનવામાં આવે છે। વધારે માહિતી આપણે ડિટેલમાં જોઈએ। પછી આ યસ બેંકના બોર્ડમાં પણ હવે જાપાની પ્રતિનિધિઓ જોવા મળશે, કેમ કે આ ડીલ સાથે જ એસએમબીસી ને યસ બેંકના બોર્ડમાં 2 સીટો મળી છે। આ અંતર્ગત સિનિચિરો નિશિનો અને રાજીવ વિરલની કન્નૌને નવા ડિરેક્ટર તરીકે ઉમેરવામાં આવ્યા છે। બેંકનું માનવું છે કે આનાથી ગવર્નન્સ વધુ મજબૂત થશે અને બંને સંસ્થાઓ વચ્ચે રણનીતિક સહયોગ વધુ ગાઢ બનશે। પછી વેપાર વિશે વાત કરીએ તો યસ બેંક હવે એસએમબીસી ના અનુભવ અને નેટવર્કનો ફાયદો ઉઠાવીને ભારત અને જાપાન વચ્ચેના વેપાર અને રોકાણના પ્રવાહને વધુ ઝડપી બનાવવાની તૈયારીમાં છે। ખાસ કરીને કોર્પોરેટ બેન્કિંગ, ટ્રેઝરી સેવાઓ અને સરહદ પારના લેવડ દેવડના ક્ષેત્રમાં યસ બેંક પોતાની હાજરી વધારવા માંગે છે। યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રશાંત કુમારે જણાવ્યું કે આ સોદો બેંક માટે નિર્ણાયક ક્ષણ છે અને આનાથી લાંબા ગાળે શેરધારકોને ફાયદો થશે। પછી વાત કરીએ કે યસ બેંકને રેટિંગ એજન્સીઓ તરફથી પણ રાહત મળી છે। ક્રિસિલ, આઈસીઆરએ, ઇન્ડિયા રેટિંગ્સ અને સીએઆરઈ બેંકનું રેટિંગ વધારી AA- કર્યું છે। માર્ચ 2020 પછી આ સૌથી ઊંચું સ્તર છે। આનાથી સ્પષ્ટ થાય છે કે બેંકની મૂડી સ્થિતિ, ગવર્નન્સ અને વ્યાપારી પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સુધર્યું છે। પછી શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો જાપાની બેંકનો હિસ્સો ખરીદવા અને ક્રેડિટ રેટિંગમાં સુધારો થવા છતાં યસ બેંકના શેરમાં આજે ઘટાડો જોવા મળ્યો। એનએસસી પર યસ બેંકનો શેર 0.43% ઘટી ₹21.06 ઉપર બંધ થયો। જોકે છેલ્લા એક મહિનામાં શેરે 10%થી વધુનું રિટર્ન આપ્યું છે। એક વર્ષમાં 10%નો ઘટાડો પણ જોવા મળ્યો છે। જોકે લાંબા ગાળાની વાત કરીએ તો 5 વર્ષમાં શેરે રોકાણકારોને 50%થી વધુનું રિટર્ન આપ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે યસ બેંકના શેર વિશે વાત કરી, જેમાં યસ બેંકની અંદર સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન, જે જાપાનનું બેન્કિંગ કોર્પોરેશન છે, એમને એસબીઆઈ પછી બીજી અન્ય બેંકો પાસેથી 20% જેટલો હિસ્સો ખરીદવાની ડીલ પૂર્ણ કરી છે, અને સૌથી મોટી હિસ્સેદાર પણ યસ બેંકમાં બની ગઈ છે। 8,889 કરોડ રૂપિયાની આ ડીલ હતી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।